Hello students, good morning. With great respect and I love welcome you with all my heart. Today we are going to learn the next chapter named My Lost Dollar, which is written by Stephen Leacock. He is a Canadian writer અને આ બહુ ફેમસ ફની લેટર છે એસે છે. ઇટ ઇઝ ફની એસે પણ ખૂબ જ હાસ્યાત્મક છે, હ્યુમરથી ભરેલું છે અને આપણે એને એન્જોય કરવાનો છે આ લેટરમાં. આ લાઈક પોએમ જેવો છે, બહુ લાંબો નથી. જસ્ટ સમજો કે લીકોક છે એ રાઇટર પોતે એના ફ્રેન્ડને ટોડ છે એનું નામ, એને ઊંચીના પૈસા આપે છે $1 અને પાછા લેવા માટે સમજો આ ટોડ છે ને એ ઉછીના લે છે લીકોક જોડેથી, એટલે લીકોકને પાછા લેવા માટે પ્રયત્ન કરવા પડે છે, ઘણું બધું યાદ કરાવવું પડે છે, પણ વારંવાર ટોડ છે ને એ પૈસા ભૂલી જાય છે $. આખી આ જે કથા છે જે મેં કીધું ને એસે એમાં જ આવે છે. સો વી આર ડિસ્કસ નાઉ માય લોસ્ટ ડોલર. Stephen Leacock has made a borrowed dollar the subject of his funny essay. સ્ટીફન લીકોક ઉછીના ડોલરને પોતાના રમૂજી નિબંધોનો વિષય બનાવ્યો છે. લીકોક ઇઝ અ હ્યુમરિસ્ટ. લીકોક કેવો છે? એક વિનોદી વક્તા છે. હી ક્રિએટ ફન આઉટ ઓફ ઓર્ડિનરી થિંગ્સ. તે સામાન્ય વસ્તુઓમાંથી પણ રમૂજી ઉત્પન્ન કરે છે. ઇન ધીસ એસે લીકોક મેક અ સટાયર ઓન ધ પીપલ હુ ફોરગેટ ટુ રિટર્ન ધ મની બોરો બાય ધેમ. અહીંયા લીકોક સટાયર કરે છે, કટાક્ષ કરે છે. જે લોકો ઉછીના પૈસા લે છે અને પાછા આપતા નથી એ લોકો માટે શું કરે છે? સટાયર કરે છે. He make Toad the target because he has forgotten to return $1 borrow from him. અહીંયા એ ટોડને ટાર્ગેટ કરે છે કે ટોડે એક સમયે લેખક પોતે લીકોક છે એની પાસે મીન્સ કે $1 લે છે પણ આપવાનું ભૂલી જાય છે. એટલે લેખકને વારંવાર યાદ કરાવવું પડે છે કે ટોડ મારા પૈસા ક્યારે આપશે. કેટલા રૂપિયા છે? $1. ઓકે, એ માગે છે. લીકોક સજેશન્સ ટુ રિમાઇન્ડ ટોડ ટુ ધ ડોલર પ્રોડક્ટ્સ થ્રુ ફન એન્ડ હ્યુમર. વારંવાર લીકોક તેને યાદ કરાવે છે પણ ટોડ ભૂલી જાય છે અને આ વચ્ચે એક રમૂજ ઉત્પન્ન થાય છે. ધેન હી ટર્ન ટુ હિમસેલ્ફ. પછી તે પોતાની તરફ વળે છે. પોતે જે લેખક છે ને એ બી વિચારે છે કે મેં બી કોઈની જોડે ઉછીના પૈસા લીધા છે, કદાચ હું બી કોઈને આપવાનું ભૂલી ગયો હોઈશ. આવું લેખક રમૂજ કરે છે. He thinks that he might have not returned $1 which he had borrowed from his friend. કદાચ કે મેં બી ઘણા લોકો જોડે પૈસા લીધા હશે, $1 લીધા હશે, એ બી ભૂલી ગયા હશે. He make fun of himself. તે પોતાની જાતને ઉપર મજાક કરે છે. His idea of starting a movement call back to honesty. અને આ આઈડિયા બતાવે છે કે આપણે પ્રામાણિકતા તરફ, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા તરફ પાછા વળવું જોઈએ. આપણે ઓનેસ્ટ બનવું જોઈએ એવું કહે છે અહીંયા. ટુ ક્વાઇટ ફની. ધસ હી મેક ફન ઓફ ટોડ એઝ વેલ એઝ હિમસેલ્ફ. આ રીતે ટોડની અને પોતાની બંનેની મજાક ઉડાવે છે. નાવ લેસન સ્ટાર્ટ થાય છે. હવે આપણે જલ્દી જોઈ લઈએ, ખાલી સમરી જોવાની છે. સ્ટીફન લીકોક હેઝ લેન્ટ $1 ટુ હિઝ ફ્રેન્ડ ટોડ. સ્ટીફન લીકોકે તેના મિત્રને ટોડને $1 ઉછીનો આપ્યો હોય છે. ટોડ ડઝ નોટ રિમેમ્બર ધીસ. ટોડને આ યાદ નથી. હી હેઝ કમ્પ્લીટલી ફોરગટન અબાઉટ રિટર્નિંગ ધ $1 ટુ લીકોક. અને શું લીકોક તેની યાદ અપાવવા માટે અસંખ્ય યુક્તિઓ અપનાવે છે. શું કહે છે આગળ? લીકોક ટ્રાઇડ સેવરલ ટ્રીક ટુ રિમાઇન્ડ હિમ. હી ઇઝ નેવર સક્સેસફુલ. પણ તે સક્સેસફુલ જતા નથી. લીકોક હ્યુમસલી સે ધેટ હી વિલ રિમેમ્બર ધેટ $1 ટીલ હી ઇઝ અલાઇવ. ફની કરે છે અહીંયા લીકોક. શું કહે છે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ $1 પાછો લઈને જમશે, એવી મજાક કરે છે. Stephen has think he also never remember the person who has lent him $1. કદાચ એવું બની શકે કે એમણે પણ કોઈ જોડે ઉછીના પૈસા લીધા હશે, એ ભૂલી ગયા હોય, એવા મિત્રો હશે. He said that he will make a list of such person. પછી રમૂજી કરે છે કે એવું એ પણ એક લિસ્ટ બનાવશે, જે લોકોને પૈસા આપવાના છે એવા ફ્રેન્ડનું એ લિસ્ટ બનાવશે ને એ પૈસા એમને આપી દેશે. That person should give his name. He will put his name in the list. આવા લોકોએ કૃપા કરીને લિસ્ટમાં નામ નોંધાવવું. ટોડ વેન્ટ ટુ બર્મુડા. બર્મુડા એક અમેરિકાનો પાર્ટ છે. તો ટોડ ક્યાં જાય છે? બર્મુડા ગયો હતો. આફ્ટર 3 weeks હી રિટર્ન. 3 અઠવાડિયા પછી તે પાછો આવ્યો. લીકોક વેન્ટ ટુ ધ સ્ટેશન ટુ રિસીવ હિમ. અને લીકોક તેને સ્ટેશન ઉપર રિસીવ કરવા જાય છે. લીકોક થોટ ધેટ હી વુડ સેટ ટેક્સી Leacock thought that if he would say the word taxi, he would be reminded of the borrowed $1. એટલે લેખકે વિચાર કે ટેક્સી શબ્દ બોલશે ને તો
ટોડને કદાચ પેલો ડોલર શબ્દ યાદ આવશે અને એ બાને મારા પૈસા પાછા આવી જશે. રિમાઇન્ડર ઓફ ધ બોરો ડોલર બટ હી વુડ રિટર્ન ધેટ ડોલર. હી આસ્ક ટોડ ટુ હાયર અ ટેક્સી. તો મજા કેવી થાય છે જુઓ, લેખક ટેક્સી હાયર કરવાનું કહે છે સ્ટેશને, તો પેલો શું કહે છે, ધ વર્ડ ટેક્સી ડીડ નોટ રિમાઇન્ડ ટોડ ઓફ ધ બોરોવર ડેટ. ટેક્સી શબ્દ પહેલાંના ડોલર શબ્દ યાદ કરાવી શકતો નથી, તો અહીંયા એક રમૂજી ઉત્પન્ન થાય છે. ઇન ધીસ વે લીકોક ફર્સ્ટ ઇફર્ટ ઓફ ધ રિમાઇન્ડ ટોડ ટુ ધ બોરો ડોલર ફેલ. આ પહેલો પ્રયત્ન ડોલરનો જે છે લેખકનો એ ફેલ જાય છે. બીજો પ્રયત્ન જે છે, નેક્સ્ટ ટાઈમ વેન હી મેટ ટોડ હી આસ્ક હિમ અબાઉટ ધ કરન્સી. હવે બીજો વખતે શું પૂછે છે, કરન્સી પૂછે છે કે ભાઈ બર્મુડાની કરન્સી કઈ છે, યુઝ ઇન બર્મુડા. એને એકચ્યુઅલી ખબર હોય છે કે બર્મુડામાં ડોલર જ છે. He thought that the word currency would remind toad to the borrow dollar. કદાચ કરન્સી શબ્દ બોલશે તો કદાચ ડોલર શબ્દ યાદ આવશે. He further asked him the American dollar was used in Bermuda. The word dollar also did not remind toad of the borrow dollar. આ તે બોલે છે કે અમેરિકન ડોલર વિશે શું જાણકારી છે તારી, તો પેલાના ડોલર શબ્દ ઉપરથી પેલા એના પૈસા આપવા વિશે યાદ આવતા નથી. આમ એનો બીજો પ્રયત્ન ફેલ જાય છે. Now he asked him one day what he trip cost him. He thought that this would remind that borrow dollar. Toad answered that he did not keep any account. Leacock's effort once again fell. ફરી તે કોઈ ટ્રીપની વાત કરી કે ટ્રીપમાં તે કેટલા પૈસા વાપર્યા હતા, શું કર્યું હતું. આ બારને પેલો ડોલર યાદ કરાવવાનું કરે છે, પણ પેલાને ત્રીજા પ્રયત્નમાં ભાઈ ડોલર યાદ આવતા નથી. આમ બંને વચ્ચે એક રમૂજી ઉત્પન્ન થાય છે. લેટર હી આસ્ક ટોડ હી હેઝ સેટલ ડાઉન આફ્ટર હિઝ ટ્રીપ. પછી લેખક શું કહે છે ટોડને, એના મિત્રને, કે તું હવે એક જગ્યાએ સેટલ થઈ જા. He hoped that his would remind him to the time he start for Bermuda and he would remember the dollar he had borrowed from Leacock. આ બાને કદાચ એને બર્મુડાનું કોઈ યાદ આવી જાય, કોઈ પૈસા પૈસાનું, અને એ પ્રમાણે એને ડોલર શબ્દ યાદ આવી જાય. Toad simply answered that he had practically forgotten about it. ટોડ સિમ્પલી પ્રેક્ટિકલી કોઈ ભૂલી જાય એ પ્રમાણે જ આન્સર આપે છે, એને કોઈ જાતનો ડોલર યાદ આવતો નથી. ધીસ ઇફર્ટ ડીડ નોટ રિમાઇન્ડ ટોડ ઓફ ધ બોરોવર ડોલર. આ પ્રયત્ન પણ એનો ફેલ જાય છે. કોનો? લેખક કોણ છે? સ્ટીફન લીકોક. યાદ રાખજો, હી વોઝ અ અમેરિકન રાઇટર. નાઉ લીકોક ટ્રાય ટુ શો હિમસેલ્ફ અ મિઝર. મિઝર મીન્સ કંજૂસ. When he say that if any man borrow a dollar from him, he will carry the recollection of the grave. એટલે કે હું એટલો કંજૂસ બની જઈશ કે જ્યાં સુધી હું મરીશ નહીં ત્યાં સુધી મને ડોલર ભૂલીશ. એવી ફની મીન્સ કે હ્યુમરસ ઉત્પન્ન કરે છે. હી કાન્ટ હેલ્પ લાફિંગ એઝ વી હેવ નેવર મેટ સચ અ મેજર પર્સન ઇન અવર લાઈફ. કે તમે આવા કંજૂસ માણસને કદી જોયો નહીં હોય, મળ્યા નહીં હોય, એવો હું બની ગયો છું મારા એક ડોલર માટે. ઇવન વેન he tried several tricks to remind Toad to borrow dollar that make us laugh at home. He also remember a strange man. એ ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી યુક્તિઓ કરે છે, પણ ડોલર યાદ આવતો નથી. ફર્ધર he talked to his own habit of the not returning such a borrow dollar. પછી એને લાગે છે કે આ ડોલર પાછો નહીં આવે, તો શું કરે છે, he does not have honesty and went to the start a general movement of back to honesty. એ શું કહે છે કે હવે આપણે પ્રામાણિકતા તરફ પાછા વળવા જોઈએ. મેં બી મારા ઘણા લોકો જોડેથી ઉછીના પૈસા લીધા હશે, હું પણ ભૂલી ગયો હોય છે, એવું માને છે. હી મેક અસ લાફ એઝ હિઝ ઓન વીકનેસનેસ એન્ડ મેક હિઝ ઓન ફન. એ પોતાની જાતનો મજાક ઉડાવે છે અને ફન ઉત્પન્ન કરે છે. ટોડ ટુ અ સ્ટ્રેન્જ કેરેક્ટર લાઇક હિમ. અહીંયા ટોડ એક સ્ટ્રેન્જ કેરેક્ટર છે, વિચિત્ર કેરેક્ટર છે. હી ડઝ નોટ રિમેમ્બર અ બોરો ડોલર. એને પોતાનો ડોલર જે વર્ડ છે ઉછીના પૈસા આપવાનો યાદ આવતા નથી. Leacock all effort to get his dollar back fell. બધા પ્રયત્નો લીકોકના ફેલ જાય છે. As Toad never bother means ચિંતા કરવી. Bother to remember a dollar which has borrowed from Leacock. અને એને કોઈ જાતની પડી નથી, ચિંતા નથી પૈસા આપવાની. Leacock feel that someday this book will be read by Toad. કે આ મારી બુક જે લખેલી છે, શું નામ છે એનું? માય લોસ્ટ ડોલર. એ કોઈ દિવસે લાઇબ્રેરીમાં ટોડ વાંચતો હશે. એન્ડ હી વિલ રિટર્ન ધ ડોલર. તો કદાચ એ મારા પૈસા પાછી આપી દેશે. બટ ઇન કન્ક્લુઝન લાસ્ટમાં કહે છે, વી ફાઇન્ડ દેટ હી ડઝ નોટ વોન્ટ ટુ ડિસ્પ્લીઝ ટોડ. પણ હું મારા મિત્ર ટોડને ચિંતિત કરવા માગતો નથી, દુઃખી કરવા માગતો નથી. સો હી વોર્નિંગ આપે છે ધ રીડર દેટ ધીસ બુક મે નોટ બી પુટ કેરલેસ બાય હિમ એઝ ટુ બી સીન બાય ટોડ. એ આપણને શું કરે છે, વોર્નિંગ આપે છે કે તમે આ મારી બુક છે ને આડી અવડી જગ્યાએ મૂકતા નહીં, કદાચ ટોડના હાથમાં આવી જાય તો. વી સી લીકોક હેઝ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. અહીંયા જોઈએ છે કે લીકોકની અહીંયા સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે. ઓકે, તો ધીસ ઇઝ ધ લેસન.
અને આના હું એક્સરસાઇઝ છે MCQ ક્વેશ્ચન એન્ડ શોર્ટ નોટ યુટ્યુબમાં મૂકી દઈશ. સો પ્લીઝ એન્જોય ધીસ ડે. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.